આટલો સરસ માહોલ હોય, આજુબાજુથી લપેટી બૂમો હોય, મસ્ત ડીજેમાં ગીતો વાગતા હોય ને જો આપણા ભાઈ સાથે ના હોય તો એને ઉત્તરાયણ કહેવાય? અરે ના જ કહેવાય. ત્યારે સીધી વાત અરવિંદ વેગડા સાથે. અરે યાર આ શું, આજે તમારા હાથમાં પતંગ નથી? યાર હું ક્યારનો છે ને હવાની રાહ જોતો હતો. મેં કોઈ છેલ્લે ના હોય તો ફૂંક મારીને બી પતંગ ચડાવી દઉં. ઉત્તરાયણના દિવસે આવજે, બહુ તકલીફ પડે છે. પછી વાસી ઉત્તરાયણ દાડે જોરદાર હવા હોય એટલે હું ક્યાંની હવાની રાહ જોઉં છું. એટલે સવારથી બહુ ઠમકા, મારા હાથ દુખે છે એટલે થોડો રિલેક્સ થતો હતો કે ઠમકા મારીને. પણ ઉત્તરાયણ પહેલા જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે પવન મસ્ત રહેવાનો છે, એના પર વિશ્વાસ કરીને ચડી ગયા હતા ને તમે? એટલે હવે મને લાગે છે કે જેમ ઓટોમેટિક ફિરકી આવી ગઈ ને, ઓટોમેટિક પતંગ આવવા જોઈએ કે જેથી કરીને સીધો હવા હોય કે ના હોય પોતાની હવા જાતે જ બનાવી ડૂવા માંડે. એવું છે. અરવિંદ વેગડા એક એવા વ્યક્તિ છે કે જેમના દરેક તહેવાર શાનદાર હોય છે. એકદમ સરસ ઉમંગ ઉલ્લાસ સાથે તેમને તહેવાર મનાવવાના. આ વખતે ઉત્તરાયણ કેવી રીતના મનાવો છો? આ વખતની ઉત્તરાયણ જે છે ને, સવારથી તો મજા આવી ગઈ. ઘણા બધા મિત્રો સાથે અત્યારે ધમાલ કરી છે. એટલે હવા ઓછી હતી તો એટલે આપણે ગમે તેમ કરીને ઠમકા મારીને પતંગ ચડાવી દે. ઓછા ચડ્યા, 10-12 જ ચડાયા છે હજુ સુધી, પણ હજુ તો માહોલ જામશે કારણ કે 2 દિવસની ઉત્તરાયણ હોય છે આપણે ત્યાં. એટલે બપોર પછીનો જે માહોલ થશે ને પોસ્ટ લંચ, એ તો બહુ અસમ થવાનો છે. કારણ કે એક જ વસ્તુ છે કે ભાઈ ગોગલ ટોપી ચઢાવીને પતંગને ઊંચો ઉડાવીને ડીજે વગાડીને યારોની સાથે કરવી છે આજે ધમાલ. પેચ લડાવી દે તું મારી સાથે, કરે છે તું કોની વેટ? લપેટ હે લપેટ હે લપેટ હે લપેટ. બિલકુલ. તો અત્યારે શું ખાઈને આવ્યા તમે? હમણાં તો ચીક્કીઓ જ ખાધી છે. મારી ફેવરેટ ચીક્કી. અને હું સિટીમાં હતો એટલે મેં જલેબી ખાધી ત્યાંની. ઓસમ. પણ યાર ખરેખર કહું ને, આ તહેવારોથી મને બહુ તકલીફ પડે છે. કેમ? કારણ કે સમજો કે આ ગુજરાતી તરીકે પાક્યો ને, એમાં સૌથી વધારે મુશ્કેલી શું થાય કે વેટ નથી ઘટતું. દરેક તહેવારમાં ખાવાનું થઈ જાય છે ને પછી મારાથી રહેવાતું નથી. પણ હવે અરવિંદ વેગડાનો આ સ્વેગ છે, એ સ્વેગ તો રહેવા જ દેવો પડે ને. હા, એ રહેવા દેવાનું પડે, પણ મારે ડાયટ જે કરવાનું ચાલુ કરું છું ને, ત્યાં માંડ કોઈ બીજો તહેવાર આવી જાય છે. આ એ જ આપણા ભારતમાં તહેવારો જ એટલા બધા છે. અચ્છા, ડાયટ ચાલુ કરવું હોય તો કેવી રીતે કરવાનું? ધાબા પર નહીં આવવાનું. રોજ થોડી ધાબા પર હોય ને તો કશું જ થતું નથી મારાથી. તો મેં તો બહુ ટ્રાય કર્યો. માંડ 1-2 કિલો ઘટે ને પાછું ત્યાં જ આવી જાય છે. એટલે મારા માટે તો શું છે કે અરે દૂધ મિલ્ક શેક પી લે મુન્ના, તેરી બોડી બન જાએગી, તેરી બોડી બન જાએગી, બન ગઈ જો બોડી તો ફોટો ફ્રન્ટ પેજ પે આएगी. હું રાહ જોઉં છું પણ નથી આવતું. બિલકુલ. અચ્છા, એક વાત એ કે ઉત્તરાયણમાં તમને સૌથી વધારે મજા શું આવે? ઉત્તરાયણમાં એવું ના કહેતા કે પતંગ ચગાવવાની મજા આવે, ઊંધિયું ખાવાની મજા આવે, એવું તો બધાને આવે. સૌથી વધારે મજા શું છે? 2 જ વસ્તુની આવે. તો ખાવા પીવાની મજા આવે છે. બીજી વસ્તુ જે મજા આવે છે ને, એ મારે હું સિટીમાં જાઉં ને ત્યારે લોકોને ખેંચતા જોઉં ને, છે પતંગ કાપવાનું જેમનું આમ અંદરથી તરવરાટ હોય, કિલિંગ ઇન્સ્ટિંક્ટ હોય. મને તો એમ લાગે કે આ લોકોને આપણે બોર્ડર પર મૂકી દઈએ ને તો બીજા દુશ્મન દેશના તો એમનામ કાપીને આવતા રહે આપણા બધા પતંગવીરો. એવા છે સિટીમાં પતંગ. એમને જોવાની બહુ મજા આવે. ઇવન તમે જ્યારે સિટીમાં જાઓ ને ત્યારે નાનકડું છાપરું હોય, એના કોર્નર પર ઊભા રહીને જે પ્રમાણે બેલેન્સ રાખીને લોકો જે ખેંચતા હોય છે અને જે પ્રમાણે પેચ કાપતા હોય છે, એ લોકોને જોઈને મને આમ થાય કે વાહ, આ કેવા જોરદાર પતંગવીરો છે. માત્ર ને માત્ર અમદાવાદમાં જ પાકે એમ. હાથમાં બધે જ લોહી નીકળતા હોય, એટલી બધી દોરી વાગી હોય તોય જપે નહીં એમ. એટલે આ જે છે ને ઉત્તરાયણનો માહોલ ને જે કિલિંગ ઇન્સ્ટિંક્ટ જે હોય છે ને, એ મેં જોરદાર જોઈ છે. અને ના આવ્યું હોય તો સવારમાં 5 વાગ્યાના રાહ જોતા હોય, ચડી જાય ધાબે. જેમ મારા દીકરાની જ વાત કરું, અત્યારે ઓલરેડી મને ફોન કર જલ્દી આવો કે મારા પતંગ ચડી રહ્યા છે. એ તો 2 દિવસ પહેલાંથી તૈયારી કરીને મારી પાસેથી બધા કિનિયા બંધાવડાવી દીધી, સ્પીકર વીકર લઈ આવ્યો અને એને તો બધા એનું પ્લેલિસ્ટ તૈયાર કરી નાખ્યું છે. એટલે આ જે મજા છે ને, બીજા કોઈ તહેવારમાં નથી આવતી. અને આટલા બધા માહોલમાં આટલા બધા માણસો જોવા મળે એક સાથે, અને એની તો ક્યાં જોરદાર મજા આવે છે. એવું છે. બિલકુલ. તો અમારા દર્શક મિત્રો માટે એક સરસ તમારું હમણાં જે ગીત આવ્યું એ થઈ જાય? યા ઓફકોર્સ. મારે કીધું ને કે મ્યુઝિક લાઉડ વગાડી, પતંગની કિન્ના બાંધી, યારોને ધાબે બોલાવી, ઉત્તરાયણ મનાવવી છે. રંગાવી પાકી દોરી, લીધી મેં 50 કોડી, ધાબા પર ઉતરીને મેં પતંગ બનાવવી છે. મારે પાર્ટી 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 કરવી છે. મારે પતંગની ઉત્તરાયણ કરવી છે. તો બિલકુલ, TV9 સાથે વાત કરવા બદલ આભાર. થેન્ક યુ. તો આ હતા અરવિંદ વેગડા કે જેઓ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. જોતા રહો TV9.